આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે સિરીઝનો નિર્ણાયક જંગ હવે ગણતરીની મિનિટોમાં જ ખેલાવા જઈ રહ્યો છે। 5 મેચોની સિઝનમાં ભારત હાલ 2-1થી આગળ છે, ત્યારે આજની 5મી મેચ કરો યા મરો સમાન છે। અમદાવાદ પોલીસ દ્વારા ચુસ્ત સુરક્ષા અને ટ્રાફિક પ્લાન તૈયાર કરાયો છે। નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારતનો રેકોર્ડ શાનદાર રહ્યો છે। અહીં રમાયેલી 7માંથી 5 મેચમાં ટીમે જીત મેળવી છે। ત્યારે આજની જો વાત કરવામાં આવે, હાલ થોડા સમય પહેલાં જ ટોસ ઉછાળવામાં આવ્યો, જે ટોસ સાઉથ આફ્રિકા જીતી ગઈ છે અને ટોસ જીતતાની સાથે જ સાઉથ આફ્રિકાએ ફિલ્ડિંગ પસંદ કરી છે। ત્યારે ચાહકોની નજર ખાસ કરીને આજે કેપ્ટન સૂર્યકુમાર યાદવના ફોર્મ અને સંજુ સેમસંગની વાપસી પર રહેશે। પીચ બેટ્સમેનોને મદદરૂપ હોવાથી આજે ચોગ્ગા છગ્ગાની પણ રમઝટ જોવા મળી શકે છે। જો ભારત જીતશે તો સિરીઝ પર કબજો કરશે અને જો આફ્રિકા જીતશે તો સિરીઝ ડ્રો થશે। સ્ટેડિયમ તૈયાર છે, હવે જોવાનું એ રહેશે કે કોણ બાજી મારે છે। ત્યારે આ જ મામલે વિસ્તારથી વાત કરવા માટે આપણી સાથે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બહારથી જોડાઈ રહ્યા છે સંવાદદાતા અભિષેક। સીધા જઈશું અભિષેક પાસે। અભિષેક, જણાવશો કે ટોસ ઉછળી ગયો છે, હવે જે દર્શકો જે છે તેઓની અંદર જે મેચ જોવા માટે આવનાર જે લોકો છે એ કદાચ હવે સ્ટેડિયમમાં જતા રહ્યા હશે, પણ કેવો ઉત્સાહ જોવા મળ્યો અત્યાર સુધીનો? બિલકુલ, જે વાત કરીએ તો ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની જે 5 શ્રેણીની જે T20 મેચ હતી એની અંતિમ મેચ આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાવા જઈ રહી છે। દ્રશ્યો સીધા જ બતાવવાનો પ્રયાસ કરીશ કે જોઈ શકાય છે કે અત્યારે હાલ છેલ્લા 2 કલાકથી દર્શકોને જે છે તે અંદર પ્રવેશ આપવાની શરૂઆત જે છે તે કરી દેવામાં આવી હતી। તેમ છતાં પણ અત્યારે પણ આ જે પ્રેક્ષકોનો પ્રવાહ જે છે તે સતત ને સતત સ્ટેડિયમની અંદર વહેતો જતો હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। મોટી સંખ્યામાં અત્યારે હાલ હજુ પણ છેલ્લા 2 કલાકથી જ આ જ પ્રકારે જે ભીડ જોવા મળી રહી છે તે મુજબ જ પ્રેક્ષકો જે છે તે અંદર પ્રવેશ લેવા માટે જઈ રહ્યા છે। સૌથી મહત્વપૂર્ણ છે કે જ્યારે આ પ્રકારનું આટલી મોટી સંખ્યામાં લોકો જે છે ત્યારે અહીં મેચ જોવા આવતા હોય ત્યારે સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ કેટલાક સવાલો થતા હોય છે। ત્યારે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જે છે તે પણ અહીં જોવા મળી રહ્યો છે। સાથે સાથે તમામની ચકાસણી કર્યા બાદ જ અંદર પ્રવેશ આપવાની શરૂઆત જે છે તે કરવામાં આવી હતી, કેમ કે છેલ્લા ઘણા સમયથી જે પ્રકારે બોમ્બની જે પ્રકારે ધમકીઓ મળી રહી હતી અને તેને લઈને પણ અત્યારે હાલ તંત્ર જે છે તે એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે। અને અત્યારે હાલ દ્રશ્ય જોઈ શકાય છે કે આ નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બહારના આ દ્રશ્યો છે કે જે મોટી સંખ્યામાં ભારતને સપોર્ટ કરવા માટે, ઇન્ડિયાને સપોર્ટ કરવા માટે ન માત્ર ભારતમાંથી પરંતુ કેનેડા, ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા તમામ દેશોમાંથી અલગ અલગ જગ્યાઓથી પણ લોકો જે છે તે મોટી સંખ્યામાં અત્યારે હાલ આવી રહ્યા છે અને તમામના ચહેરા પર ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને તમામના મુખે ઇન્ડિયા, ભારત જે છે તે જીતે તે પ્રકારની વાત કરવામાં આવી રહી છે। જોઈ શકાય છે કે નાના નાના દર્શકો જે છે, પ્રેક્ષકો જે છે, બાળકો જે છે તે પણ ટીમ ઇન્ડિયાની ટી-શર્ટ પહેરીને જે છે તે અત્યારે હાલ મેદાન તરફ જે છે તે આવી રહ્યા છે અને અત્યારે હાલ પણ આ પ્રવાહ જે છે છેલ્લા 2 કલાકથી અટકવાનું નામ નથી લઈ રહ્યો, કેમ કે દુનિયાનું સૌથી મોટામાં મોટું સ્ટેડિયમ એટલે કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ છે અને તેમાં આ પ્રકારે સતત પ્રવાહ જે છે તે અત્યારે જોવા મળી રહ્યો છે। ત્યારે કેટલાક પ્રેક્ષકો સાથે પણ આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું અને જાણીશું કે કેટલો ઉત્સાહ તેમનામાં પણ જોવા મળી રહ્યો છે। અને ખાસ કરીને વાત કરીએ ત્યારે આ જ પ્રકારે જ્યારે મેદાનમાં જોવા મળતા હોય ત્યારે જોઈ શકાય છે કે તમામ લોકોના ચહેરા પર અત્યારે હાલ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને તમામ લોકો જે છે અત્યારે હાલ મેચ જોવા માટે આવ્યા છે। ત્યારે કેટલાક દર્શકો સાથે પણ આપણે વાત કરીશું અને જાણીશું કે મેચ જોવા આવ્યા છો, કેટલો ઉત્સાહ જોવા મળ્યો છે। બિલકુલ જોઈ શકાય છે કે અલગ અલગ જગ્યાએથી લોકો જે છે તે આવતા હોય છે। ત્યારે ખાસ કરીને વાત કરીએ ત્યારે આ જ પ્રકારે જોઈ શકાય છે કે મેચ જોવા આવ્યા છો, કેટલો ઉત્સાહ? बहुत जोरदार उत्साह है उस मैच को देखने के लिए। हम बाहर खड़े हैं, दोस्त लोग टिकट लेने गए, बस लेते आ रहे हैं और हम अंदर जा रहे हैं। बस આજની મેચ અમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ મેચ છે અને ભારત આ મેચ જીતવાનું છે। ભારત જીતે તે પ્રકારની વાત જે છે તે કરી છે। સાથે સાથે જોઈ શકાય છે કે આખા સ્ટેડિયમમાં આ જ પ્રકારે પોતાના મનપસંદ ખેલાડીની ટી-શર્ટ સાથે જોવા મળી રહે છે। જોઈ શકાય છે કે અભિષેક શર્માની આ ટી-શર્ટ જે છે તે ફેન્સ આવ્યો છે, તેમની સાથે પણ વાત કરીશું। સાઉથ આફ્રિકાએ ટોસ જીતીને બેટિંગ લીધી છે, અભિષેકની ટી-શર્ટ પહેરાવી, શું લાગે છે કેવી બાજી મારશે? મારશે આ વખતે 50 સેન્ચુરી તો પાકી છે। ઇન્ડિયા જીતશે આજે ચોક્કસ। અભિષેક શર્મા 50 મારશે। અભિષેક શર્મા 50 મારે તે પ્રકારની વાત છે। સાથે સાથે જે પ્રકારે હાર્દિકનું પણ ફોર્મ જે છે તે ક્યાંક જોવા મળી રહ્યું છે અને હાર્દિક પણ આજે મેચમાં મહત્વની ભૂમિકા ભજાવે તે પ્રકારની પણ વાત જે છે તે લોકો કરી રહ્યા છે। જોઈ શકાય છે કે નાના પ્રેક્ષકો જે છે વિરાટ કોહલીની ટી-શર્ટ પણ અત્યારે હાલ કરીને આવ્યો છે, તેમની સાથે પણ વાત કરીશું। બેટા, મેચ જોવા આવ્યો છે, કેટલી ખુશી? इंडिया जीतेगी। ઇન્ડિયા જીતશે। કયો પ્લેયર રમશે આજે? હાર્દિક, કોણ રમશે? बुमराह। બુમરાહ।
બિલકુલ જોઈ શકાય છે કે નાના બાળકોમાં પણ ખેલાડીઓને લઈને ઉત્સાહ જોવા મળ્યો છે અને સૌથી મહત્વપૂર્ણ છે કે આખો આ રોડ જે છે જનપદથી લઈને મોટેરા ગામ સુધી જવાનો આખો આ માર્ગ છે કે જે પ્રકારે પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું ત્યારબાદ બંધ કર્યું હતું કેમ કે આ જ પ્રકારે જ્યારે આટલી મોટી સંખ્યામાં લોકો જ્યારે અહીં મુલાકાતે આવતા હોય જે મેચ જોવા માટે આવતા હોય ત્યારે તે લોકોની સલામતીને ભાગરૂપે પણ કહેવામાં આવે છે અન્ય દર્શક પછી આપણે તેમની સાથે પણ વાત કરીશું અને જાણીશું કે શું કહેવા માંગે છે કે કેટલો ઉત્સાહ જોવા મળ્યો છે કેમ કે ઇન્ડિયાને ચેસ કરવા માટે આવ્યો છો શું લાગે છે આજની મેચમાં इंडिया जीतશે બાજી અભિષેક શર્મા જોરદાર અભિષેક શર્મા રમે તે પ્રકારની વાત જે છે તે કરી છે સાથે સાથે જોઈ શકાય છે કે અત્યારે હાલ આ નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બહારના આ દ્રશ્યો છે કે જ્યાં સતત ને સતત એટલે કહી શકાય ને કે વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ અને લાખોની સંખ્યામાં કહી શકાય કે પ્રેક્ષકો જે છે તે અત્યારે હાલ જોવા મળી રહ્યા છે અને તેને લઈને પણ અત્યારે હાલ આખો આ પ્રવાહ જોવા મળી રહ્યો છે સાથે સાથે સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ અત્યારે હાલ સુસજ્જ કરવામાં આવ્યું છે તંત્ર દ્વારા પણ કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે પ્રેક્ષકોને તેની માટે થઈને મેટ્રોના સમયમાં પણ ફેરફાર કરવામાં આવી રહ્યો છે મેટ્રો પણ દર 10 થી 15 મિનિટે મળે તે પ્રકારની આખી વ્યવસ્થા જે છે તે ઊભી કરી છે સાથે સાથે જોઈ શકાય છે કે તમામ લોકો અહીં ચીયર્સ કરવા માટે આવે છે સાથે સાથે નાસ્તાની પણ જયાફત મારતા હોય તે પ્રકારનું પણ જોવા મળી રહ્યું છે અને તેને લઈને પણ અત્યારે હાલ આપ સીધા આ દ્રશ્યમાં જોઈ શકાય છે કે ટીમ ઇન્ડિયાને ચીયર્સ કરવા માટે આવ્યા છે શું લાગે બેટા કોણ બાજી મારશે આપણે ઇન્ડિયા જ બાજી મારે ને શુભમન ગિલ હા જોઈ શકાય છે કે નાના બાળકો જે છે શુભમન બિલ કરે તે પ્રકારની વાત કરી રહ્યા છે સાથે તમામ લોકો જે છે તે ચીયર્સ કરી રહ્યા છે અને સૌથી મહત્વપૂર્ણ કે ઇન્ડિયા જીતે તે પ્રકારનું અત્યારે હાલ લોકો જે છે તે પ્રેક્ષકો કહી રહ્યા છે ક્રિકેટ રસિકોમાં પણ ભારે જમાવડો જોવા મળી રહ્યો છે જોઈ શકાય છે કે દૂર દૂર સુધીના આ દ્રશ્ય મોટેરા સ્ટેડિયમની બહારના કે જ્યાં પગ મૂકવા માટે પણ ત્યાં જગ્યા નથી તેટલા પ્રેક્ષકો જે છે તે અહીં આવી રહ્યા છે અને સાથે સાથે જોઈ શકાય છે કે આખું ગ્રુપ આવ્યું છે ટીમ ઇન્ડિયાને ચીયર્સ કરવા માટે અને ટીમ ઇન્ડિયાની ટી શર્ટ સાથે આવ્યું છે આપણે તેમની સાથે પણ વાત કરીશું કેટલો ઉત્સાહ જોવા મળ્યો છે મેચને લઈને સવાલ જ નહીં જોરદાર મેચ થવાની છે બરાબર કેટલા દૂરથી આવ્યા છે અમે અમેરિકા ને કેનેડાથી આવ્યા છે જોવા તો મજા જ અલગ છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બહુ જ અમે એક્સાઇટેડ છે ત્યાં અંદર જવા માટે ઇન્ડિયા વિલ વિન યે હિપ 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 હુરે હિપ હિપ હુરેના નારા સાથે ટીમ ઇન્ડિયા જીતે તે પ્રકારની આશાવાદ જે છે તે વ્યક્ત કરી રહ્યા છે સાથે સાથે જોઈ શકાય છે કે અત્યારે હાલ આ સ્ટેડિયમની બહાર આ જ પ્રકારે સતત ને સતત જે પ્રકારે મેટ્રોમાંથી અહીં મુસાફરો જે છે તે આવી રહ્યા છે પેસેન્જર આવી રહ્યા છે અને તે તમામ લોકો જે છે તે અત્યારે હાલ આ મેચની મજા માણવા માટે થઈને તેઓ અત્યારે હાલ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આવી રહ્યા છે અત્યારે હાલ જોઈ શકાય છે કે સુરક્ષા વ્યવસ્થા પણ સુસજ્જ બનાવવામાં આવી છે ચાપતો વ્યવસ્થા આખી ઊભી કરવામાં આવી છે સાથે સાથે તમામ લોકો જે છે તે પોતાના ગ્રુપ સાથે આવે ત્યારે સેલ્ફી પણ લેતા હોય છે ત્યારે તેમની સાથે પણ વાત કરીશું અને જાણીશું કે મેચ જોવા આવ્યા છો કેટલો ઉત્સાહ બહુ ઉત્સાહ છે આજે અભિષેક શર્માની બેટિંગ જોવા આવેલા છે અમે અભિષેક શર્મા શતક મારશે લાગે છે એવું ઇન્ડિયા જીતશે સૂર્યકુમાર યાદવ ઇન્ડિયાને જોઈને લાગે છે આજે ઇન્ડિયા જીતી જશે હાર્દિક પાંડ્યા આજે અર્ધશતક મારી દેશે સાફ સેન્ચુરી અભિષેક આપ જોડાયેલા રહેજો અભિષેક ટોસ જીતીને બોલિંગ જી અભિષેક આપ જોડાયેલા રહેજો આપણી સાથે સ્પોર્ટ્સ એડિટર પ્રકાશ ડાભી જોડાયા છે ટીવી 13 સ્પોર્ટ્સ એડિટર પ્રકાશ તમારી પાસેથી જાણવા માંગીશ મેચ શરૂ થઈ ગઈ છે અને સાઉથ આફ્રિકાએ ફિલ્ડિંગ પસંદ કરી છે સવારથી આપણે કહી રહ્યા હતા કે આ બેટિંગ પેસ વાળી પીચ છે તો શું લાગે છે સાઉથ આફ્રિકાનો આ દાવ ખોટો સાબિત થઈ શકે છે પ્રકાશ જી જય આપણે જોઈએ કે અમદાવાદમાં મેચ રમાઈ રહી છે અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કહેવાય શકે છે પાટા પીચ છે જે કાળી માટીમાંથી બનેલી પીચ હોય છે એ બેટિંગ પીચ તરીકે છે બેટ્સમેનોને બહુ ફાયદો કરે છે અને આનો એવરેજ આપણે સ્કોર જોઈએ તો 200+ નો હોય છે અને આપણે જોઈએ કે T20 મેચમાં જે પ્રથમ બેટિંગ કરે છે ને એનો જીતવાના ચાન્સીસ વધારે છે ભારતે અહીંયા આફ્રિકા સામે 7 મેચ રમી છે અને એમાંથી 5 મેચમાં જીત હાંસલ કરી છે જે પ્રથમ બેટિંગ કરતી વખતે તો જોવા જઈએ કે શુભમન ગિલ છે એમનું હોમ ગ્રાઉન્ડ કહેવાય છે પણ એ બહાર થઈ ગયું છે એની જગ્યાએ સંજુ સેમસન આવ્યો છે અને ભારતને પ્રથમ બેટિંગ મળી છે એટલા માટે અભિષેક શર્મા અને સંજુ સેમસનની જોડી અત્યારે જોરદાર બેટિંગ કરી રહી છે અભિષેક શર્માએ બીજી જ ઓવરમાં 18 રન લીધા અને 3 ચોગ્ગા અને 1 સિક્સની મદદથી અત્યારે ઇન્ડિયાની 2 ઓવર પછી 25 રન કરી દીધા છે અને આફ્રિકાને આ દાવ છે ઊંધો સાબિત એટલા માટે થઈ શકે છે કેમ કે આફ્રિકા આપણી ઇન્ડિયાની ટિપિકલ પીચીસ ઉપર રમેલી છે અને એને અમદાવાદની શાયદ ફિલ્ડિંગ કર્યું નહીં હોય અને કે ડ્યુ આવે છે પણ ડ્યુનો આમાં એટલું બધું અસર થતી નથી
ટીમ ઇન્ડિયાએ પ્રથમ બેટિંગ કરી છે ને એને ફાયદો થઈ શકે છે. જી જય. જી આભાર પ્રકાશ, આભાર અભિષેક, તમામ માહિતીઓ આપવા બદલ. તો મેચની શરૂઆત થઈ ગઈ છે, 2 ઓવર પૂરી થઈ ગઈ છે અને 25 રન ભારતે બનાવી દીધા છે.